ત્યાર પછી ક્રોસ આપેલું છે, ક્રોસ જેમ બોક્સ, એટલે કે અહીંયા એક ચોરસ આપેલું. તો આ બે વચ્ચે શું સંબંધ છે? એવો જ સંબંધ અહીંયા આવી રીતે ક્રોસ અને એક ઊભો લીટો આપેલો છે. તો એનામાં પછી આગળ શું થશે? તો હવે તમે જુઓ તો અહીંયા આપણે આ જે છેડાઓ છે ને એના ભેગા કરી નાખવી. છેડાઓ ભેગા કરો ને તો જો આ લાલ પેનથી જે કરેલું એ આવું બોક્સ થયું, બરોબર. અંદરનું આપણે દૂર કરી નાખવાનું પછી. તો એવો જ સંબંધ આમાં થશે. આને ભેગા કરી નાખો. આવી આકૃતિ ગોતો. આવી આકૃતિ ક્યાં છે? તો વિકલ્પ બી જે દેખાય ને એમાં છે આવી આકૃતિ, જો, બરોબર. તો વિકલ્પ બી આનો જવાબ થશે. આગળ જોવી, ત્યાર પછી વી, અને પછી અહીંયા વીની નીચે આવી રીતે આમ ગોળ કરેલું છે, બરોબર. તો અહીંયા ડબલ્યુ ની અંદર શું છે? ડબલ્યુ ની અંદર ડબલ વી છે. એક વી તો નીચે એક, અહીંયા આટલું વધારે દેવાનું 2 હોય તો અહીંયા ડબલ વધારે દો એવું અહીંયા આવે, બરોબર. તો એવો વિકલ્પ ગોતવાનો કયો છે? વિકલ્પ સી. એટલે આપણો જવાબ થશે વિકલ્પ સી, બરોબર. આગળ ત્યાર પછી છે એસ જેમ આપણે ગુજરાતીનો ટ હોય, બરોબર, અને ટ માથે આવું ટપકું કરેલું છે. તો આનો સંબંધ છે આવું. તો આપણે પી નો સંબંધ કેવો હશે? તો પહેલાં તો એક ટપકું આવશે. બીજું, હવે આ જે ડ છે ને, એસ છે અહીંયા એસ. તો આ જે એસ છે ને એને આપણે અરીસા સામું રાખીને એટલે આ દેખાય આપણને આવું આકૃતિ ટ જેવી. તો આવી રીતે પીને જ્યારે અરીસા સામે રાખો તો આવી આકૃતિ લાગે, બરોબર. એટલે આપણને આ બીજી ABCDનો ક્યુ એની જેવું અને માથે ટપકું. તો આવી આકૃતિ કઈ છે? સોરી, આવો વિકલ્પ કયો છે? ડી. એટલે એનો જવાબ થશે ડી. 2021માં પૂછાયેલો પ્રશ્ન છે આ. ત્યાર પછીનો પ્રશ્ન એલ જેમ કે એમ. તો આ બે વચ્ચે શું સંબંધ છે? જો હવે તમે જો જુઓ તો આ છે પહેલા નંબરે આવે કે, ત્યારબાદ એલ એમ આવે. જ્યારે ABCD બોલવી ત્યારે પહેલા નંબરે અહીંયા આવશે કે, ત્યારબાદ એલ, ત્યારબાદ એમ. એટલે આ પહેલો નંબર, આ બીજો નંબર ને આ ત્રીજો નંબર. ખબર પડે? અહીંયા શું છે? એલ જેમ કે એમ. એટલે આપણે જ્યારે પણ ABCD બોલવી એટલે આનો નંબર આવશે પહેલાં આવશે કે, ત્યારબાદ આવશે આનો બીજો એમ, અને આનો આવશે ત્રીજો. તો એવો જ સંબંધ અહીંયા આવશે, બરોબર. આની યારે કે આપણે આવી રીતે જેમ કર્યા, અહીંયા છે ક્યુ. હવે અહીંયા શું આવશે? તો અહીંયા હું પહેલાં બોક્સ કરી નાખું અને આની જ જેમ લખું. ક્યુનો નંબર કેટલામો છે? બીજો છે. જોવો અહીંયા એલનો બીજો, એવી જ રીતે ક્યુનો બીજો. અહીંયા તો કે ક્યુ પહેલાં એક કોણ હોય? તો પી હોય. ત્યારબાદ ત્રીજો, એટલે બીજો નંબર ક્યુનો છે તો ત્રીજો નંબર ક્યુ પછી કોણ આવે? તો કે આર આવે. તો પી આર જે છે, બરોબર, આ જે પી આર આપણને મળ્યું એ આપણો જવાબ થયો. કયો વિકલ્પ છે? વિકલ્પ સી, બરોબર. આગળ જોવી, ત્યાર પછી ગરબડ જેમ ડબગર. અહીંયા આવો સંબંધ છે, બરોબર. તો સામે શું આપેલું છે? પર્વત. એનો સંબંધ શું થશે? એના બરાબર શું આવશે? તો પહેલાં અહીંયા જોવી કે ગરબડ છે, ગરબડ. એમાં જે આ પહેલા બે અક્ષર છે ને એને છેલ્લે બે લઈ લીધા છે. પહેલા બે ને છેલ્લે જવા દીધા, અને જે છેલ્લા બે છે એ છે બડ. એને શું કર્યા? રિવર્સ કરી નાખ્યા અને આગળ મૂકી દીધા ડ, બરોબર. ગરબડ બરાબર આવું થયું. આ જે પહેલા બે હતા એ આવી ગયા અહીંયા, બરોબર. અને આ જે છેલ્લા બે, અહીંયા છેલ્લા બે હતા એને અહીંયા ફેરવીને મૂકેલા છે. તો એવું જ તે આપણે અહીંયા પર્વતમાં કરવાનું. પર્વત પહેલા બે છે એને અહીંયા શું કરશું? પાછળ લખી નાખશું પર. અને આ બત છે એને ઊંધું, તો કે તબ, તબ પર. કયો વિકલ્પ છે? વિકલ્પ બી. એ આનો જવાબ. આગળ જોવી,
ત્યાર પછીનો પ્રશ્ન છે કે ભારત જેમ રૂપિયો, પછી આગળ છે કે અમેરિકા જેમ શું થશે? તો હવે ભારત જેમ રૂપિયો, ભારતનું ચલણ શું છે? રૂપિયો. તો અમેરિકામાં એનું ચલણ શું આવશે? તો કે ડોલર. વિકલ્પ બી. તો વિકલ્પ બી ડોલર યાનો જવાબ. આગળ જોવી કાર્બન જેમ સી, તો સોડિયમ જેમ શું થશે? હવે તમે અહીંયા જુઓ તો પ્રશ્ન છે કે કાર્બન જે છે, કાર્બન એની સંજ્ઞા શું છે? કાર્બનની સંજ્ઞા છે સી, તો સોડિયમની સંજ્ઞા શું થશે? તો કે Na થશે. વિકલ્પ સી જે છે એ આવશે Na. બરોબર, સોડિયમને આવી રીતે દર્શાવાય n અને સ્મોલ a આવશે. બરોબર, કેપિટલ નહીં પણ સ્મોલ a આવે Na. ચાલો આગળ જોવી. ત્યાર પછી છે કે ઘોડો જેમ વછેરું, તો ખાલી જગ્યા જેમ ખોલકો. આ બે વચ્ચે જે સંબંધ છે ઘોડા અને વછેરું વચ્ચે, એ જ સંબંધ અહીંયા કોક આપેલું છે અને એનું ખોલકું જે છે એના વચ્ચે હોય. તો ઘોડો અને વછેરું, તો સંબંધ ખોલકું. જેમ વછેરું છે એ અહીંયા દીકરું થાય અને ઘોડો છે એનું વાલી, બરોબર થાય. તો અહીંયા ખોલકું જે છે એ દીકરો છે, તો કોણ આવશે? ગધેડો આવશે. બરોબર, ઘોડાને વછેરું હોય ને ગધેડાને ખોલકું હોય, આપણે આવી રીતે બોલવી એટલે વિકલ્પ સી ગધેડો જવાબ આવશે. ત્યાર પછી છે સમય જેમ ઘડિયાળ. સમય જેમ ઘડિયાળ, તો શેના જેમ સ્પ્રિંગ કાંટો આવશે? અહીંયા શું આવશે એ મેળવવાનું છે. 2022નો પ્રશ્ન છે. સમય ઘડિયાળમાં જોવાય છે, બરોબર, સમય ઘડિયાળમાં જોવાય છે, ઘડિયાળ સમય બતાવે છે. તો એવી જ રીતે આ જે સ્પ્રિંગ કાંટો છે એ શું બતાવે છે? વજન બતાવે. બરોબર, વિકલ્પ બી. આગળ ત્યાર પછી છે નાતાલ જેમ ડિસેમ્બર, તો ખાલી જગ્યા જેમ જાન્યુઆરી. 2022માં પૂછાયેલો છે. નાતાલ જેમ ડિસેમ્બર, એનો મતલબ થાય નાતાલ ડિસેમ્બર મહિનામાં મનાવવામાં આવે છે. નાતાલ ડિસેમ્બર મહિનામાં ઉજવાય છે, મનાવવામાં આવે છે. નાતાલ તહેવાર ડિસેમ્બરમાં આવતો હોય તો કયો તહેવાર જાન્યુઆરીમાં આવે છે? સ્વતંત્રતા દિવસ, ગાંધી જયંતિ, ઉત્તરાયણ કે હોળી? જાન્યુઆરીમાં કયો તહેવાર આવે છે? તો એમાં આવશે વિકલ્પ સી ઉત્તરાયણ. બરોબર, સ્વતંત્રતા દિવસ તો એ તો 15 ઓગસ્ટે આવે. બરોબર, એ યાદ રાખજો. આગળ એટલે આનો જવાબ જે છે એ આવશે વિકલ્પ સી ઉત્તરાયણ. ત્યાર પછીનો પ્રશ્ન ડોક્ટર જેમ હોસ્પિટલ, ડોક્ટર જે છે એ ક્યાં હોય? તો કે ડોક્ટર હોસ્પિટલમાં હોય. બરોબર, એને જે કામ કરવાની જગ્યા છે ડોક્ટરની એ ક્યાં હોય? તો કે હોસ્પિટલમાં હોય. તો કોની કામ કરવાની જગ્યા શાળા છે આમાંથી? કે શિક્ષકની કામ કરવાની જગ્યા શાળા છે. બરોબર, ડોક્ટર હોસ્પિટલ જે છે એમાં શું કરે? પોતાનું કામ કરતા હોય. તો શાળામાં પોતાનું કામ શિક્ષક કરતા હોય. બરોબર, વિદ્યાર્થી અહીંયા નહીં આવે, યાદ રાખજો. વિદ્યાર્થી શાળામાં ભણવા જાય છે. બરોબર, આગળ કાર જેમ પેટ્રોલ. હવે કાર શેનાથી ચાલે છે? તો કે પેટ્રોલથી ચાલે છે. કારમાં શું હોય? તો કે પેટ્રોલ હોય. તો શરીરમાં શું હોય? તો કે શરીરમાં મગજ, બરોબર, પરસેવો, આ મૂત્ર, ખોરાક, શરીરમાં તો બધું હોય. પણ કાર ચાલે શેનાથી? પેટ્રોલથી. તો બસ આવી જ રીતે આપણે અહીંયા કરવાનું. શરીર શેનાથી ચાલે? તો કે ખોરાકથી ચાલે. બરોબર, વિકલ્પ સી. કારનું ઈંધણ પેટ્રોલ છે, શરીરનું ઈંધણ ખોરાક છે. ચાલો આગળ. ત્યાર પછીનો પ્રશ્ન છે કોર્ટ જેમ ન્યાય. કોર્ટમાં શું મળે છે? તો કે ન્યાય મળે છે. તો શાળામાં શું મળશે આપણને? તો કે શિક્ષણ મળશે. વિકલ્પ બી આનો જવાબ થાય. આગળ ત્યાર પછીનો પ્રશ્ન સોડિયમ જેમ તત્વ, તો મીઠું જેમ શું આવશે? સોડિયમ જે છે ને એ શું છે? તો કે તત્વ છે એક. સોડિયમ એક તત્વ છે. તો મીઠું એ શું છે? તો મીઠું જે છે એ આ સોડિયમ અને ક્લોરીન આ બેનું સંયોજન છે. વિકલ્પ એ. મીઠું, સોડિયમ અને ક્લોરીન આ બેનું સંયોજન છે. બરોબર, એટલે આ NaCl નહીં આવે,
આ જવાબ નહીં આવે. મીઠું જે છે એ શું છે? તત્વ સંયોજન મિશ્રણ, બરોબર. તો આ છે સંયોજન મીઠું, જેમાં સોડિયમ અને આ ક્લોરીન આ બંનેનું સંયોજન હોય છે. એટલે આપણો જવાબ વિકલ્પ એ થશે. આગળ અમેરિકા જેમ ડોલર, તો ભારત જેમ શું થશે? 2023માં પૂછાયેલો છે. આવો આપણે અગાઉ જોઈ ગયા. અમેરિકામાં ડોલર જે છે ઈ ચલણ છે, બરોબર. ડોલર અમેરિકામાં વપરાય છે. તો ભારતમાં આપણે શું વાપરીએ છીએ? તો કે રૂપિયો. વિકલ્પ બી. આપણું ચલણ શું છે ભારતનું? રૂપિયો.